હોસ્પિટલમાં કેટલા જોબ કરે છે એમાં આવું કંઈ થાય છે રેકોગ્નાઇઝેશન જેવું? નેશનલ એન્ડ રિજનલ નર્સિંગ એવોર્ડ્સ, જેમ વિભા મેડમ પાસે ફ્લોરેન્સ નાઇટિંગેલનો એવોર્ડ છે, એવી રીતે તમે પણ ત્યાં પાર્ટિસિપેટ કરી શકો છો. તમારી સ્કિલ ડેવલપમેન્ટ. ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ, એસ્ટર એવોર્ડ અત્યારે ચાલે છે. આઉટસ્ટેન્ડિંગ કોઈ પણ પરફોર્મન્સ હોય તેમાં ડિફરન્ટ ટાઈપના નર્સિસ ઓફ ધ યરના એવોર્ડ ચાલતા હોય છે, તો એમાં પણ આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. પ્લસ જે હોસ્પિટલ હોય છે, દરેક હોસ્પિટલમાં મંથ ઓફ ધ અચીવર, યર ઓફ ધ અચીવર, આમ ડિફરન્ટ એવોર્ડ્સ હોય છે. એક્સલન્સ ઇન ધ પેશન્ટ કેર, કોઈ સ્ટાફે સારું કામ કર્યું તો ડિપાર્ટમેન્ટમાં બેચીસ આપવામાં આવતું હોય છે. પેશન્ટ કેરમાં એક્સિલન્ટ એવોર્ડ મળ્યો છે. એવા રેકોગ્નાઇઝેશન ડિફરન્ટ મળી શકે છે. નેટવર્કિંગ એન્ડ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનલ, ડિફરન્ટ ટાઈપની જે બધી ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં પાર્ટિસિપેટ કરવાનું, જેમને નર્સિંગમાં TNI હોય છે. TNI સાંભળ્યું છે? TNIમાં પાર્ટિસિપેટ થવું જોઈએ તો તમને અપડેશન મળતું રહેશે. ઘણું બધું અપડેટેડ આવતું હોય છે. ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ધ ઇન્ડિયા અને એક છે INS, ઇન્ક્લુઝન નર્સિસ સોસાયટી. આવી રીતે ડિફરન્ટ બીજી પણ બોડીઝ હોય છે. મેન્ટલ હેલ્થની હોય છે, ક્રિટિકલ કેરની હોય છે, એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને કોન્ફરન્સ, જેટલી પણ કોન્ફરન્સ છે, એકેડેમિક કોઈ પણ મીટિંગ્સ છે, એમાં તમે જેટલા જશો એટલું તમારું કરિયરનું ડેવલપમેન્ટ થશે. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ટેકનોલોજી પ્રોફિશિયન્સી આ હોવી જરૂરી છે. પહેલા આપણે સિમ્પલ મોબાઈલ વાપરતા હતા, કદાચ આજની જનરેશનને તો ખબર જ નહીં હોય. ઓનલી કીપેડ વાળો હતો. અને અત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? વોટ્સઅપ વગર લાઈફ અટકી જાય. એવી જ રીતે હોસ્પિટલની અંદર ટેકનોલોજી ના હોય તો શું થાય? ઇમેજ કરો કે રજિસ્ટ્રેશન કરવા જાઓ છો ને બધું જ મેન્યુઅલી કરવાનું છે. એક દિવસ માટે જો હોસ્પિટલમાં શટડાઉન થઈ જાય સિસ્ટમ તો ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસથી લઈને કન્સલ્ટેશનથી લઈને. ઓકે, તો હવે અત્યારે AI નો જમાનો છે. કંઈ પણ આપણને ના આવડે એટલે આપણે કોને પૂછે? વોટ્સઅપ, મેટા, ChatGPT, જે પૂછવું હોય એને પૂછી લેવાનું એટલે જવાબ મળી જશે. રિસર્ચ બનાવે છે, કોને પૂછવાનું? ChatGPT. ઓકે, તો જે ટેકનોલોજી છે, જેમ કે હોસ્પિટલ સાઈડમાં તમે જાઓ તો અત્યારે એવરીડે ડિજિટલાઇઝેશન. તમે કોઈ પણ વસ્તુ કરવા જાઓ તો ત્યાં હોય છે ડિજિટલાઇઝેશન. કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવો તો ડિજિટલાઇઝેશન, ડૉક્ટર જોડે કન્સલ્ટેશન કરાવો તો પણ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. ઇવન નર્સિંગના ડોક્યુમેન્ટેશન, જે પણ તમે નર્સિંગ ઇનિશિયલ અસેસમેન્ટ કરવું, રીઅસેસમેન્ટ, ઇન્ટેક આઉટપુટ છે, એ બધું જ અત્યારે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. એટલે આપણે પણ એટલું અપગ્રેડ થવું પડશે. આપણને કીવર્ડ જ આવડશે નહીં તો આપણે ડોક્યુમેન્ટેશન કરી શકીશું નહીં. એટલે આપણે પણ એટલી સ્પીડ ડેવલપ કરવી પડશે કોમ્પ્યુટરમાં. મેડિસિન ઇન્ડિયન કોણે કરવાની હોય છે? નર્સિંગ સ્ટાફ કરતા હોય છે. તે પણ ઓનલાઈન મોડ્યુલ હોય છે. એના માટે પણ કન્ટિન્યુ આપણે અપડેટ રહેવું પડશે. ના નહીં આવડે, ઘણા બધાના આવે એક્સક્યુઝ હોય છે કે ના નહીં આવડે. ના, આવડશે અને શીખવું જ પડશે. પાર્ટ ઓફ ધ લાઈફ છે. જેમ કે હવે જેમ NABH નર્સિંગ એક્સિલન્સ આવે છે એવી રીતે NABH ડિજિટલાઇઝેશન આવે છે અને એના માટે EHR એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પણ ટ્રેનિંગના ઓનલાઈન મોડ્યુલ્સ પણ હોય છે. જેમ કે ટ્રેનિંગ અત્યારે CAની અને પ્રેક્ટિકલ સેશનમાં લેવાતી હોય છે, હવે ઓનલાઈન મોડ્યુલ થઈ જાય છે. નર્સિંગ પ્રેક્ટિશનર, નર્સિંગ ખાલી હોસ્પિટલમાં જ જોબ કરે છે એવું છે? ના. અત્યારની નર્સિસ હોસ્પિટલ, લોંગ ટર્મ કેર ફેસિલિટી, પબ્લિક હેલ્થ કેર સેન્ટર, કોલેજીસ, આઉટપેશન્ટ ક્લિનિક, રિસર્ચ સેન્ટર એન્ડ IT. આ બધા ઉપરના નામ તો સાંભળ્યા હશે, પણ ITમાં પણ અત્યારે ક્લિનિકલ નર્સ હોય છે. કેમ કે જે મોડ્યુલ અને બનાવવાનું હોય એના માટે કોની જરૂર પડે છે? ક્લિનિકલ નર્સની. રિસર્ચ સેન્ટરનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ ITમાં છે. કરિયર ઓપોર્ચ્યુનિટી જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું, એડવાન્સ પ્રેક્ટિસ નર્સ, એમ્બ્યુલેટરી કેર નર્સ,